ગુડ મોર્નિંગ. ધોરણ 11 ની અંદર ફરીથી આપણે પ્રકરણ 4 આમ નોંધનો નવો મુદ્દો શરૂ કરીએ. વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર. જો અત્યાર સુધીના આપણે મૂડી અને ઉપાડના, માલ મિલકતના, બેંકના આ બધા જ વ્યવહારો જોઈ લીધા આપણે. ત્યાર પછીનો મુદ્દો આવે છે વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર. આપણે આમ નોંધની અંદર જ આગળ વધીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ શું છે ત્રણેય વસ્તુ: વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર. તો જો વેપારીઓ ક્યારેક પોતાનું વેચાણ વધારવા માટે વિવિધ પ્રલોભનોનો ઉપયોગ કરતા હોય છે. આપણે જાહેરાતનું એક માધ્યમ તો જોઈએ છીએ, અને અત્યારે આપણે જોઈએ ને તો કેટલા પ્રકારના પ્રલોભનો પોતાનું વેચાણ વધારવા માટે વેપારી છે એ ગ્રાહકોને આપતા હોય. ગુણવત્તાની સાથે સાથે આપણે એની કિંમત છે એ વ્યાજબી. જો કોઈ પણ એકમ જે આ વસ્તુ કરી શકે તો એનું વેચાણ વધારી શકે છે. ઉપરાંત વેચાણ વધારવા માટે ક્યારેક ક્યારેક વેપારીઓ છે એ ગ્રાહકોને આનો લાભ આપતા હોય છે. આનાથી શું થાય છે તો આ વટાવ શબ્દ આપણે સાંભળેલો હશે. એનો અંગ્રેજી શબ્દ છે ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ શબ્દ આપણને ખબર છે, આપણે બોલીએ છીએ કે ભાઈ આની ઉપર કેટલું ડિસ્કાઉન્ટ છે. અને ખાસ કરીને જ્યારે તહેવારો હોય ને, આપણે ભારતની અંદર આપણો દેશ છે એ તહેવારોનો બનેલો છે, એટલે જ્યારે કોઈ પણ એવા વિશિષ્ટ તહેવારો આવતા હોય ત્યારે અમુક ખાસ પ્રકારની યોજનાઓ હોય છે, વટાવ આપે છે, ડિસ્કાઉન્ટ આપણે કહીએ છીએ, સેલ શબ્દ વાપરીએ છીએ કે ભાઈ આનો સેલ છે. તો એ સેલ બરાબર એટલે શું તો કે વટાવના ભાવે વેચાણ. અત્યારે તો હવે તમે કોઈ પણ દુકાનમાં જાઓ ને એટલે એની ઉપર વટાવ હોય જ છે કે જે કુલ મૂળ એની કિંમત છે એમાંથી અમુક ટકા રકમ બાદ કરીને આપવું, એને શું કહેવામાં આવે છે? વટાવ. તો અહીંયા આપણે ત્રણ પ્રકારનું સમજવાનું છે: વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર. શું છે આ? બુક સાથે લઈને બેસજો એટલે સમજાતું જાય તમને. તો સૌપ્રથમ આપણે વેપારી વટાવ જોઈએ. તો વેપારી પોતાનું વેચાણ વધારવા માટે ગ્રાહકોને કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ જે બાદ આપે છે એને શું કહેવામાં આવે છે? વેપારી વટાવ. એની મૂળ કિંમત એટલે કે કુલ કિંમત ઉપર વેપારી વટાવ ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઉપરાંત બીજો એક મહત્વનો મુદ્દો યાદ રાખવાનો છે. હું ગણતરી શીખડાવું છું એ પહેલા યાદ રાખી લઈએ કે વેપારી વટાવની હંમેશા ગણતરી કરવાની હોય છે, એની ક્યાંય નોંધ કરવાની હોતી નથી. એટલે કે વેપારી વટાવ આપણે ગણતરી કરશું, પણ જ્યારે વેપારી એના ચોપડે હિસાબ લખે છે ત્યારે એ રકમની ક્યાંય નોંધ કરવાની આવતી નથી. સાદી ભાષામાં કહીએ તો એ રકમ ક્યાંય લખવાની હોતી નથી. આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ. દાખલા તરીકે ₹50,000 નું માલના વેચાણ કર્યું, બરાબર. 50,000 ના માલનું 10% વેપારી વટાવ. વેપારી વટાવે વેચાણ કર્યું. આ આપણો એક વ્યવહાર છે, બરાબર. તો હવે આને કઈ રીતે આપણે નોંધ કરશું? વેપારી વટાવે વેચાણ કર્યું. કેટલા ટકા કીધું છે? 10%. આપણને ટકાવારી ગણતા આવડે છે. 50,000 ગુણ્યા 10/6 ગણીએ તો કેટલો આવશે? આપણે મૌખિકે કરી શકીએ. 50,000 ના 10% 5,000 થાય. સિમ્પલ. અહીંયા જેટલા ટકા હોય એટલે 0 કટ કરી નાખીએ. આ રીતે પણ થઈ શકે અને આ રીતે પણ ગણતરી કરી શકીએ. તો કેટલો આવે છે અહીંયા? 5,000. આ શું આવ્યું આપણો? વેપારી વટાવ. હવે તમારે જ્યારે તમે ગણતરી કરતા હો છો વેપારી, ત્યારે આ 5,000 ની ક્યાંય ચોપડે નોંધ કરશે નહીં. એ વેચાણ ખાતે કેટલી રકમ જમા કરશે તો કે 50,000 માંથી 5,000 બાદ કરીને જે રકમ આવે છે 45,000 ની જ નોંધ કરશે ચોપડે. આ 5,000 ની ક્યાંય નોંધ કરવાની હોતી નથી. વેપારી વટાવની અંદર આટલું યાદ રાખવાનું છે તમારે કે જ્યારે તમને વ્યવહારની અંદર વેપારી વટાવ ગણવાનું કહે છે ત્યારે તમારે એની ગણતરી તો કરવાની છે, અને જ્યારે તમે રકમ ધ્યાનમાં લો ત્યારે વેપારી વટાવ છે એ કિંમતમાંથી બાદ કરેલી રકમ ધ્યાનમાં લેવાની છે. આપણે 45,000 ની સીધી નોંધ કરશું. આ 5,000 ની નોંધ ક્યાંય કરવાની રહેતી નથી. હવે આની અંદર હું તમને સમજાવું તો આપણે
આપણે હવે ત્યાર પછી જોઈએ તો રોકડ વટાવ અને વેપારી વટાવનો એક હજી મહત્વનો મુદ્દો જોઈ લઈએ તો વેચાણ છે એટલે કે વ્યવહાર છે એ રોકડ હોય કે ઉધાર હોય, વેપારી વટાવ એની ઉપર મળે છે. રોકડ વટાવ ક્યારે આપી શકીએ છીએ આપણે? તો કે વ્યવહાર રોકડ હોય ત્યારે. પણ વેપારી વટાવ આપવા માટે એવી કોઈ શરત હોતી નથી. જો વ્યવહાર ઉધાર હોય તો પણ વેપારી વટાવ આપી શકાય છે. ત્યાર પછી જોઈએ રોકડ વટાવ. આપણે આની અંદર જ એડ કરી દઈએ તો 10% વેપારી વટાવ અને 10% રોકડ. બરાબર, 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચાણ કર્યું. હવે આપણે વેપારી વટાવ તો ગણતરી કરેલી જ છે, તો રોકડ વટાવની ગણતરી કોની ઉપર કરશું? તો આ એક બાબત હંમેશા યાદ રાખવાની કે જ્યારે તમને વેપારી વટાવ અને રોકડ વટાવ બંને કીધું હોય ત્યારે, અને આ વ્યવહાર કેવો બને છે? તો રોકડ વ્યવહાર બને છે, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારના નામનો ઉલ્લેખ છે નહીં. એટલે આ વ્યવહાર કેવો બને છે? રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર બને છે એટલે તમારે આની ઉપર રોકડ વટાવ પણ તમે ગણી શકો. બંને વટાવ ગણવાના છે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે વેપારી વટાવ પહેલા ગણતરી થશે અને ત્યાર પછી જ રોકડ વટાવની ગણતરી થશે. આ નિયમ છે, આ પ્રમાણે જ ફરજિયાત તમારે ગણતરી કરવાની રહેશે. જ્યારે તમને બે પ્રકારના વટાવ ગણવાના કીધા હોય ત્યારે પહેલા તમારે મૂળ કિંમતમાં વેપારી વટાવ પ્રથમ ગણવાનો છે અને ત્યાર પછી જે કિંમત વધી, વેપારી વટાવ બાદ કરતા જે કિંમત વધી એટલે કે 45,000 વધી, એની ઉપર તમારે 10% રોકડ વટાવ ગણવાનો છે. તો રોકડ વટાવ કેટલો આવશે આપણો? 4500. આ કયો આવ્યો આપણો? રોકડ વટાવ. હવે આપણે આ 4500 ની નોંધ કરવાની છે. આ 5000 ની નોંધ થાય નહીં, ગણતરી થાય, નોંધ થશે નહીં. આ 4500 રૂપિયા રોકડ વટાવ ગણ્યો અને આને તમારે ચોપડે લખવાનો પણ છે, કારણ કે જ્યારે આપણે વેચાણ કરીએ છીએ ત્યારે આપણા માટે આ શું બની જાય છે? ખર્ચ બને છે. જો આ વેચાણ કર્યું છે એની જગ્યાએ આપણે ખરીદી કરી હોય, વેચાણ કર્યું એને બદલે આપણે 50,000 ની ખરીદી કરી. બરાબર, વ્યવહાર બદલી નાખીએ આપણે, એક શબ્દથી વ્યવહાર બદલી જશે. જ્યારે તમે વેચાણ કરો છો ને તમને જે મૂળ કિંમતમાંથી કિંમત ઓછી આવે છે તો તમારા માટે જેટલી રકમ ઓછી એવી એ શું બને છે? ખર્ચ બને છે. આ ખર્ચ અને આ તમારો ખર્ચ. પણ આની આપણે નોંધ કરતા નથી, જ્યારે આની નોંધ કરવાની હોય છે તો એ ખર્ચ. તો એનાથી આપણે ઉલટા વયા જઈએ આપણે કે આપણે ખરીદી કરીએ. જ્યારે તમે ખરીદી કરો અને તમારે રકમ ઓછી ચૂકવવાની થાય તો તમારા માટે શું થઈ જાય છે? ફાયદો, ઉપજ થઈ જાય છે ને. અહીંયા ખરીદી કરી તો તમારા માટે આ 4500 રૂપિયા અને આ 5000 રૂપિયા બંને તમારા માટે શું થઈ જાય છે? ઉપજ. એટલે તમારે આ 4500 રૂપિયાની તમારા ચોપડે આવક તરીકે નોંધ કરવાની છે. ટૂંકમાં અહીંયા આપણે આટલું સમજવાનું છે કે વેપારી વટાવ ગણતરી કરવાની હોય છે, એની નોંધ કરવાની હોતી નથી. રોકડ વટાવની ગણતરી કરીને એની રોકડ વટાવ જે આવે છે એ નોંધે કરવાની હોય છે. બરાબર. ત્યાર પછી છે કસર. તો આ કસર શું છે? તો હવે આપણે કદાચ આ શબ્દ સાંભળ્યો હોય, કદાચ ન પણ સાંભળ્યો હોય, કારણ કે આપણે અત્યારે વટાવ ને ડિસ્કાઉન્ટ ને આ જ શબ્દો વધારે સાંભળતા હોઈએ. તો કસર શું છે? તો એક પ્રકારનો રોકડ વટાવ છે. હવે આપણે સાદી ભાષામાં સમજીએ તો તમારે કોઈને રકમ ચૂકવવાની હોય ને, ઉપલી થોડીક અલ્પ રકમ આપણે કહીએ ને, ઉપરની રકમ હોય તો એ રકમ આપણે શું કહેતા હોય કે ભાઈ એટલી રહેવા દો ને. તમારે કોઈને 1011 રૂપિયા ચૂકવવાના છે, 1011 રૂપિયા ચૂકવવાના છે તો આપણે શું કહેશું કે રાઉન્ડ ફિગર ચૂકવી દઈએ. એટલે આપણે કેટલા રૂપિયા ચૂકવશું? 1000 રૂપિયા ચૂકવી દેશું. તો આ 11 રૂપિયા જે મળ્યા એ શું થયું? તમારી કસર થઈ. બરાબર. જ્યારે પણ તમારે કોઈને રકમ ચૂકવવાની હોય ત્યારે ઉપરની રકમ જો અલ્પ એટલે કે બહુ ઓછી હોય, એ રકમ તમે નથી ચૂકવતા ત્યારે તમે એને કસર તરીકે ઓળખાવો છો. અહીંયા જુઓ, કોઈને તમારે 12,075 રૂપિયા રકમ ચૂકવવાની છે તો તમે એમાંથી 12,000 ચૂકવો છો,
તો આ 75 રૂપિયા છે એ શું થઈ તમારી કસર, કારણ કે એટલી રકમ તમે કાપી લ્યો છો, અથવા તો જ્યારે આપણને કોઈ ચૂકવે છે ત્યારે કાપી દે છે તો એ કસર થઈ. એક પ્રકારનો શું ગણાય છે, રોકડ વટાવની જેમ જ એની અસર આપવાની રહેશે તમારે. અહીંયા 75 રૂપિયાની અસર છે એ રોકડ વટાવની જેમ જ ચોપડે નોંધ કરવાની હોય છે. આ ત્રણ વસ્તુની અંદર મુખ્ય હવે આ ચલ આવો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ. આપણે મૂળભૂત હેતુ તો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ કઈ વસ્તુ વધારે પૂછાય એવું અત્યારના વિદ્યાર્થીઓનું લક્ષ્યાંક હોય છે. તો એ દ્રષ્ટિએ જોઈએ ને તો વેપારી વટાવ રોકડ વટાવ વાળો તો વ્યવહાર આવવાનો જ છે ફરજિયાત, અઘરું નથી કાંઈ. સિમ્પલ રીતે ગણતરી કરી લેવાની છે તમારે, જે મેં તમને એક્ઝામ્પલ લઈને આપ્યો અત્યારે એ જ રીતે ગણતરી કરવાની છે. કસરમાં તમને સ્પષ્ટ જ કીધું હશે કે આટલી રકમ હતી ને આટલી રકમ ચૂકવી, તો જે ઉપરની રકમ થાય છે એ શું થાય છે કસર. તમે ચૂકવો છો કોઈને તો તમારા માટે એટલી રકમ આવક છે. માની લો કે 12,075 ચૂકવવાના હતા, 12,000 ચૂકવા તો 75 રૂપિયા તમારા માટે શું થઈ આવક થઈ. તો તમે શું કરશો, તમારા ચોપડે જમા. તમે શું કરશો જમા. એ જ રીતના તમને કોઈએ ચૂકવવાના હતા 12,075 ને એને બદલે સામેની વ્યક્તિએ તમને 12,000 ચૂકવા, તો તમારા માટે 75 રૂપિયા શું થાય ખર્ચ, અને ખર્ચ એટલે શું થાય ઉધાર. આટલું હંમેશા યાદ રાખવાનું છે કે તમારે કોઈ પણ પ્રકારની આવક થાય છે તો જમા અને ખર્ચ થાય છે તો ઉધાર, ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે. બરાબર. તો અહીંયા આપણે આ મુદ્દો જોયો, વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર. તમને કોઈ એક ઉદાહરણની અંદર કીધું હોય, ત્રણ વસ્તુ પણ ક્યારે ગણવાની કીધી હોય છે, મોસ્ટ ઓફ આ બે જ વસ્તુ ગણવાની આવતી હોય છે. બીજું શું યાદ રાખવાનું છે કે વેપારી વટાવ માટે વ્યવહાર રોકડ કે ઉધાર કોઈ ફરક પડતો નથી, ગણવાનો હોય છે. રોકડ વટાવ માત્ર રોકડેથી વ્યવહાર થયો હોય એની ઉપર જ ગણાશે. ઉધાર વ્યવહાર ઉપર રોકડ વટાવ ગણવાનો આવશે નહીં. એકાદો વ્યવહાર એવો ભૂલ માટે તમને આપ્યો હોય તો આપણે ભૂલ કરશું નહીં. હવે આ મુદ્દો જોયો. ત્યાર પછી મુદ્દો છે ઉપજ ખર્ચના વ્યવહાર. તો હવે ઉપજ ખર્ચના વ્યવહારોમાં આપણે કાંઈ વિશિષ્ટ એટલું બધું જોવાનું રહેતું નથી, કારણ કે આપણે ઉપજ ખર્ચનો નિયમ તો જોઈ જ લીધો છે. ઉપજ ખર્ચને લગતા વ્યવહારો જો નિયમ યાદ હશે એટલે આપણે વ્યવહારોની અસર આપી શકશું. 3 નિયમ ઉપર જ આખું ચેપ્ટર છે એ રહેલું છે તમારે. ઉપજ ખર્ચનો નિયમ શું છે આપણો, તો કે ખર્ચ હોય તો ઉધાર અને આવક કે ઉપજ હોય તો જમા. શું સંકળાયેલું હોય બંનેની સાથે, કોમન શું સંકળાયેલું હશે? કોઈ પણ ખર્ચ કરશું તો શેમાં કરશું આપણે, અને કોઈ ઉપજ આવશે તો શેમાં કરશું? રોકડમાં જ કરશું. બંને સાથે કયું ખાતું સંકળાયેલું છે? કોમન રોકડ. ખર્ચ તમે કોઈ પણ પગાર ચૂકવો છો, મજૂરી ચૂકવો છો, દલાલી, ભાડું, વટા, કોઈ પણ વસ્તુ ચૂકવો છો તો એ કયા સ્વરૂપે ચૂકવો છો તમે? રોકડ સ્વરૂપે. તો જ્યારે ચૂકવો છો એટલે રોકડ જાય છે, રોકડ જાય છે એટલે હું જમા. બરાબર. અને જે ખર્ચ હશે એ શું થશે? ઉધાર. એ જ રીતે કોઈ પણ આવક મળે છે, બરાબર, મળેલ વટાવ, દલાલી મળી, કમિશન મળ્યું, વ્યાજ મળ્યું, આ બધું મળે છે તો કયા સ્વરૂપે મળે છે તમને? રોકડ સ્વરૂપે. રોકડ આવે છે તો માલ મિલકત છે ને એના નિયમ પ્રમાણે આવે તો શું થાય? ઉધાર. જે ઉપજ ખર્ચનો નિયમ છે પણ રોકડ ઈ કયા પ્રકારનું ખાતું છે? માલ મિલકત ખાતું છે. રોકડ જાય છે તો જમા અને રોકડ આવે છે તો ઉધાર. તો અહીંયા આપણે સિમ્પલ ઉપજ ખર્ચના ખાતામાં આટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારે ખર્ચ ખાતો હોય તો ઈ ખર્ચ ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. એ જ રીતે કોઈ પણ પ્રકારની આવક થતી હોય તો આવક જમા અને રોકડ ખાતું ઉધાર. આની સાથે એક કોમન ખાતું સંકળાયેલું છે, કયું? રોકડ ખાતું. બહુ સરળ નિયમ છે, સરળતાથી યાદ રહી જશે. બરાબર. ત્યાર પછીનો હજી એક મુદ્દો બાકી છે, આપણે એ જોઈએ તો ઘાલખાત અને ઘાલખાત પરત. ઘાલખાત શબ્દ આવી ગયો છે, આપણે નવો નથી આપણા માટે. બરાબર. ઘાલખાત અને ઘાલખાત પરત. આ શબ્દ આપણો પારિભાષિક શબ્દોની અંદર પણ આવી ગયા છે, છતાં પણ આપણે જરાક જોઈ લઈએ. ઘાલખાત એટલે શું?
તો કે જ્યારે તમે ઉધાર વેચાણ કરો છો ત્યારે કોઈ કારણોસર કોઈ ગ્રાહક છે એ રકમ ચૂકવી શકતો નથી. ક્યાં સુધીમાં? તો કે તમારું હિસાબી વર્ષ પૂરું થાય. બરાબર, આપણે હિસાબી વર્ષ ખબર છે ને, આપણું 1/4 આપણે 2020 છે. બરાબર, 1/4 થી 31/3 વર્ષ બદલાઈ જાય ને આપણું. એટલે કે એપ્રિલ થી માર્ચ સુધીનું આપણું હિસાબી વર્ષ હોય. બરાબર, આ ખાસ યાદ રાખજો કે હિસાબી વર્ષ શરૂ ક્યાંથી થાય? 1/4 થી પૂરું ક્યારે થાય? 31/3. 12 મહિનાના હિસાબો હોય. હવે તમે કોઈ ગ્રાહકને વેચાણ કર્યું છે, આ તારીખે આપણે છેલ્લા હિસાબો આપણે ફાઇનલ પૂરા કરવાના હોય, ત્યાં સુધીમાં રકમ ચૂકવતો નથી, કાં તો પૂરેપૂરી અને કાં તો એમાંથી થોડી. માની લો કે કોઈને 10,000નું વેચાણ કર્યું છે, તો એમાંથી હજી 2,000 આપણી પાસે આવ્યા નથી, તો આ 2,000 રૂપિયા એ શું બને છે? આપણી ઘાલખાદ. અને ઘાલખાદી શું છે? એક પ્રકારનું આપણું નુકસાન જ છે. ઘાલખાદ શું? એક પ્રકારનું નુકસાન. કારણ કે આપણે માની રહ્યું કે હવે એ આવશે જ નહીં રકમ, એટલે આપણે એને નુકસાન તરીકે આપણા ચોપડે શું કરીએ છીએ? તો હવે એને ઉધાર કરી દેવાનો. એટલે આની આમ નોંધ કરીએ તો શું થશે? ઘાલખાદ ખાતે ઉધાર. તે જે તે ગ્રાહક પાસે આપણે બાકી હોય, માની લો કે જયેશ છે, જયેશ નામનો એક ગ્રાહક છે, એને આપણે 10,000નું વેચાણ કર્યું. બરાબર, જયેશ નામના ગ્રાહકને 10,000નું વેચાણ કર્યું હતું, એમાંથી 8,000 ચૂકવી દીધા, પણ 2,000 હજી સુધી ચૂકવા નથી. તો આ શું બને છે? આપણી ઘાલખાદ બને છે. અને ઘાલખાદ એટલે શું? એક પ્રકારનું નુકસાન. એટલે આપણે એને આમ નોંધ કરીએ તો શું થશે? તો કે ઘાલખાદ ખાતે ઉધાર, તે જયેશ ખાતે જમા. બરાબર, ઘાલખાદ છે એ ગ્રાહકો ઉપર ગણવાની આવે છે. જ્યારે આપણે માલનું ઉધાર વેચાણ કર્યું હોય અને રકમ છે હિસાબી વર્ષ સુધી ચૂકવવામાં નથી આવતી, ત્યારે જે રકમનું નુકસાન થાય છે એને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ? ઘાલખાદ. હવે ઘાલખાદ સમજાય નહીં તો ઘાલખાદ પરત તો બહુ સરળતાથી સમજાઈ જશે. આ 2,000 છે, એ 31/3/2021 સુધીમાં મને ગ્રાહક ચૂકવતો નથી. બરાબર, હવે પછી ગ્રાહકે રકમ ચૂકવવાનો ઈરાદો તો હતો જ, પણ એ કોઈ કારણોસર આપણને આ હિસાબી વર્ષ સુધીમાં ચૂકવી શકતો નથી. અને હિસાબી વર્ષ નવું આપણું પાછું શરૂ થાય છે 1/4/2021 થી. ત્યારે એ આપણને છઠ્ઠા મહિનામાં આ રકમ ચૂકવે છે, પાછી પરત આપે છે. તો એ જે રકમ પરત આવી, જયેશ નામના ગ્રાહક પાસેથી એ રકમ પરત આવી, તો એ હવે શું બનશે? આપણે એના નામને શું કહી દીધી? ઘાલખાદ નામે એની આપણે મંડીવાઈ હતી ને રકમ, તો હવે એ આવે છે તો એને ક્યાં નામે આપણે પાછી લેશું? તો ઘાલખાદ પરત. જો આ જ રકમ 2,000 આપણે જે ઘાલખાદના માંડી વાળી હતી, એ જ રકમ નવા હિસાબી વર્ષમાં આપણને ચૂકવી જાય છે, તો એ રકમ શું બને છે? આપણી ઘાલખાદ પરત. તો હવે ઘાલખાદ આપણે ઉધાર કરી હતી, તો ઘાલખાદ પરત શું કરશું? આપણે જમા. હવે અહીંયા આપણે પેલા જયેશ નામના ગ્રાહકનું નામ નહીં લખવાનું, પણ આપણને ઘાલખાદ પરત આવે છે ક્યાં સ્વરૂપે આવશે? આપનાર જયેશ થયો, પણ આવી ક્યાં સ્વરૂપે? મારા હાથમાં 2,000 રૂપિયા આવ્યા ક્યાં સ્વરૂપે? રોકડ સ્વરૂપે. તો રોકડ ઊંધામાં આવે તો ઉધાર. તો આપણે આની આમ શું કરીએ? રોકડ ખાતે ઉધાર, તે ઘાલખાદ પરત ખાતે જમા. થશે ને? આપણે ઘાલખાદ ખાતે ઉધાર કર્યું હતું અને જયેશ ખાતે જમા કર્યું હતું, એ જ ગ્રાહક છે, એ આપણને એ જ રકમ જમા ટેવાળી પરત કરે છે, તો એ આપણા માટે શું થયું કહેવાય? ઘાલખાદ પરત, કે ઘાલખાદ છે પાછી પરત આવી. ક્યાં સ્વરૂપે આવી? રોકડ સ્વરૂપે. રોકડ ખાતે ઉધાર, તે ઘાલખાદ પરત ખાતે જમા. જો આ બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે આ પ્રકારનો વ્યવહાર પણ તમારે હશે જ, અને આ સરળતાથી યાદ રહી જાય એવું છે. ઘાલખાદ નુકસાન છે એટલે ઘાલખાદ ખાતે ઉધાર, ઘાલખાદ પરત આપણી આવક છે એટલે ઘાલખાદ પરત ખાતે જમા. જુઓ, અહીં સુધીના આપણા જે સમજવાના મુદ્દા હતા આમ નોંધને લગતા, એ બધા પૂરા થાય છે. અહીંયા આપણે જે આમ નોંધની અંદર મુખ્ય
મુદ્દાઓનો સમાવેશ થાય છે। દરેક પ્રકારના મુદ્દાઓનું અહીંયા આપણે જે સમજૂતી છે એ પૂરી થાય છે। દરેક મુદ્દાના પ્રમાણમાં એક એક ઉદાહરણ આપેલું છે। જો એ ઉદાહરણ આપણે સરળતાથી ગણશું એટલે આપણને જો અહીંયા બહુ સરળ રીતે તમારી અંદર અભ્યાસક્રમમાં મૂક્યું છે। જે મુદ્દો છે એ મુદ્દાને લગતા જ બધા વ્યવહારો હશે એટલે તમે એક સાથે ગણો એટલે તમને એ મગજમાં ચોક્કસ રીતે ફિટ બેસી જાય। ત્યાર પછી આપણે આમાં નવા કોર્સ પ્રમાણે મેં કીધું હતું કે ત્રીજું ચેપ્ટર આવ્યું છે એ વસેક છે, જીએસટી યાદ હોય તો મેં કરાવેલું છે આપણે, બરાબર। જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જેના માટે ગુજરાતી શબ્દ છે વસેક, વસ્તુઓ સેવાઓ કર। તો પ્રકરણ 3 ની અંદર આપણે એ ભણ્યા પણ એનો ઉપયોગ આપણે અહીંયા પણ કરવાનો છે। તો એની પછી જો તમે છેલ્લો મુદ્દો જોવો ને, ઉપજ ખર્ચનો થઈ ગયો, પછી ઘાલખાદ અને ઘાલખાદ પરતનો થઈ ગયો, અને પછી જો તમે જોવો, બરાબર, તો હવે તમને જે આપ્યો છે મુદ્દો એ શેનો આપ્યો છે તો કે વસેકનો, જીએસટીનો। ત્રીજું ચેપ્ટર જરાક જોઈ લેવાનું, એની અંદર આપણે ક્લેરિફિકેશન કરેલું હતું, બરાબર। આઈજીએસટી, એસજીએસટી અને સીજીએસટી 3 મુદ્દા હતા। સીજીએસટી એટલે કેન્દ્રીય વસેક, કેન્દ્ર તો આપણું કેન્દ્રીય રાજ્ય છે એની સાથે કોઈ લેવડ દેવડ થઈ હોય ત્યારે કેટલા ટકા ગણવા। પછી હતું એસજીએસટી એટલે કે રાજ્યની અંદર જે વ્યવહારો થાય છે એની ઉપર કેટલા ટકાવારી ગણવી, અને આઈજીએસટી એટલે કે ઇન્ટરસ્ટેટ, સંકલિત રાજ્યોની વચ્ચે એટલે કે એક રાજ્યના બીજા રાજ્ય વચ્ચે જ્યારે વ્યવહારો થાય છે ત્યારે એની ઉપર કેટલા ટકા દર ગણવો। તો જુઓ, અઘરું નથી એટલે જોઈને એમ નહીં કરી નાખતા ઓહો આ કેમ ગણશું, બરાબર। તમને સ્પષ્ટપણે રકમની અંદર કહેલું જ હશે કે કયા રાજ્યનો કે કયા શહેરનો વેપારી છે એ કયા રાજ્ય કે અન્ય શહેર હારે કે કેન્દ્ર સાથે વ્યવહાર કરે છે તો એ પ્રમાણે ટકાવારી ગણવાની હોય છે। મુખ્યત્વે 6% અને કેટલી ટકાવારી હોય છે 12%। તમને રકમની અંદર સ્પષ્ટ કહેલું જ હોય છે, બરાબર। કેન્દ્રીય હોય સીજીએસટી તો 6%, પછી સ્ટેટ હોય એસજીએસટી તો એના 6% અને આઈજીએસટી ઇન્ટરસ્ટેટ હોય સંકલિત રાજ્ય હોય ત્યારે 12%। એટલે હવે અહીંયા આપણે કેન્દ્રીય સાથે એટલે કેન્દ્ર સાથે વ્યવહાર થયો હોય તો 6% એના, પછી આપણું રાજ્યની અંદર જ આપણે થાય છે તો 6% એના, બે આપણે 6 ને 6 12% ગણશું, અને જ્યારે ઇન્ટરસ્ટેટ થાય છે ત્યારે એની ઉપર 12%। રકમની અંદર તમારે હવે શું કરવાનું છે, આ કઈ રીતે ટકાવારી ગણવાની છે તો કે તમને કોઈ એક વ્યવહાર આપ્યો છે એની કુલ જે રકમ થતી હોય, માની લો કે 10,000 રૂપિયા તમે કોઈ વસ્તુની ખરીદી કરો છો, બરાબર। કેટલા રૂપિયાની ખરીદી કરી તમે 10,000 ની ખરીદી કરો છો, પ્લસ તમે રેલવેનું કે બીજો કોઈ પણ પ્રકારનો ખર્ચ છે એ ચૂકવો છો તો કેટલો થયો તમારો ટોટલ વેલ્યુ, કોસ્ટ કેટલી થઈ તમારી 12,000। તો આ 12,000 રૂપિયા ઉપર હવે તમારે આ જોઈ લેવાનું કે એક જ રાજ્યની અંદર બે અલગ અલગ શહેરો છે, બરાબર, અલગ અલગ રાજ્યો છે કે પછી બે રાજ્યો વચ્ચેના વ્યવહારો છે ત્યારે તમારે કેટલા ટકા એની ઉપર વસેક ગણવાની છે। તો હવે અહીંયા આપણે 12,000 ઉપર 6% ગણીએ એટલે કેટલી થાય, બરાબર, 720 રૂપિયા થાય। પછી એ જ રીતે આપણે એસજીએસટી ગણીએ। જો આ હવે કેમ ખબર પડે, તમે એમ કહો ને કેમ કઈ રીતે આપણે ગણવું, તો તમને રકમની અંદર સ્પષ્ટ સૂચના જ આપેલી હશે, જે તે રાજ્યનું નામ કાઉન્સમાં આપેલું હશે, જે તે શહેરનું નામ આપેલું હશે, અને જો કેન્દ્ર સાથે વ્યવહાર થયો હશે તો એ કેન્દ્રનું નામ પણ આપેલું હશે। એટલે આપણા માટે બહુ સરળતા છે, માત્ર તમારે અહીંયા જે પણ રકમ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા અને પછી જે કિંમત આવે એની ઉપર જ તમારે આ વસેક ગણવાની છે। આટલું જ આની અંદર તફાવત આવ્યો, બાકી આપણે જે આગળના મુદ્દાઓમાં આમ નોંધ જોઈ એ પ્રમાણે આમ નોંધ તો એ પ્રમાણે જ કરવાનું, ખરીદ ખાતે ઉધાર અને જે તે વ્યક્તિને વેચાણ કર્યું હોય, બરાબર, એ વ્યક્તિ ખાતે આપણે જમા કરીએ, કોની પાસેથી ખરીદી કરી છે કે વેચાણ કરીએ છીએ આપણે, તો સામે જે ગ્રાહક છે કે ખરીદનાર છે, બરાબર, એના ખાતે જમા અને ઉધાર જે આપણે કરતા એ જ કરવાનું છે। અહીંયા ખાલી ડિફરન્ટ
નવો મુદ્દો શું આવ્યો તો કે હવે આપણે એની ઉપર જીએસટી ગણવાનું છે. એ કઈ રીતે ગણવાનું છે તો કે ખરીદી અને એની ઉપર જે ખર્ચ થયા હોય ખર્ચ સહિતની જે રકમ આવશે એની ઉપર તમારે ગણી અને એને પાછું આની અંદર જ તમારે પ્લસ કરવાનું છે અને પછી જે કુલ કિંમત આવે એ કુલ કિંમત ધ્યાનમાં લેવાની છે. એ જ રીતે વેચાણ કરો છો ત્યારે વેચાણના જે સાથે ખર્ચા થાય છે એ પ્લસ કરી અને પછી કિંમત ઉપર તમારે આ ટકાવારી ગણવાની છે અને પછી જે ટકાવારીની રકમ પણ આની અંદર તમારે પ્લસ કરી અને ત્યાર પછી કુલ કિંમત ધ્યાનમાં લેવાની છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, દાખલા ગણતા જશો ને એમ સમજાતું જશે તમને. એક એક વ્યવહાર લેતા જાઓ, ગણતા જાઓ એટલે સમજાતું જશે. અહીંયા આપણે આમ નોંધનું ચેપ્ટરની અંદર હવે કોઈ નવા મુદ્દા બાકી રહેતા નથી. તમારે હવે દાખલા જ ગણવાના બાકી રહે છે. જો વિશિષ્ટ કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય તો એની આપણે ગણતરી કરવી હોય તો એની તમારી બુકની અંદર સમજૂતી એ બહુ સરસ રીતે આપેલી છે. અને મેં તમને જ્યારે પહેલાં કીધું હતું કે આની અંદર એવી કોઈ ગાણિતિક સમજૂતી અઘરી ગણતરી આવતી નથી. ખાલી ટકાવારી ગણવાની હોય છે, આપણને ગણતા આવડે છે અને એ બાદ કરવાનું હોય છે. આપણે આજે જે મુદ્દો જોયો વેપારી વટાવ અને રોકડ વટાવનો, બરાબર એક એક્ઝામ્પલ લઈએ તો આપણને ખબર પડે કે કેટલી રકમ છે એ આપણે ધ્યાનમાં લેવાની થાય. માની લો કે કુલ રકમ છે આપણી કેટલી છે 20,000 છે. 20,000ની આપણે ખરીદી કરી. 20,000 ઉપર આપણે 10% વેપારી વટાવ અને 10% આપણે રોકડ વટાવ ગણવાનો છે. બરાબર, 20% વેપારી વટાવ અને 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ ગણવાની છે. તો કઈ રીતે આપણે ખરીદી કરશું, ગણતરી કરશું? તો પહેલા આપણે 20,000 ઉપર કેટલા ટકા ગણતરી કરશું? 10%. એટલે કેટલો આવશે? 2,000. આ શું આવ્યું આપણો? વેપારી વટાવ. વેપારી વટાવ બાદ કરીને જે રકમ વધે એની ઉપર જ આપણે શું ગણવાનો છે? રોકડ વટાવ. તો 20,000 માંથી 2,000 બાદ કરીએ એટલે કેટલી રકમ આવશે? 18,000. 18,000 ના હવે પાછા કેટલા ટકા કરવાના આપણે? તો કે 10%. 10% કરીએ એટલે હવે કેટલી રકમ થશે? 1,800. આ શું આવી આપણો? રોકડ વટાવ. હવે અહીંયા આપણે 18,000 માંથી 1,800 બાદ કરીએ. 18,000 માંથી 1,800 બાદ કરીએ તો કેટલી રકમ આવશે? જો કેલ્ક્યુલેટર તમને વાપરવાની છૂટ હોય છે એટલે આપણે સરળતાથી આવી બધી ગણતરી કરી શકીએ છીએ. પરીક્ષાની અંદર અમુક ગણતરી તમારે દર્શાવવાની હોય છે, અમુક ગણતરી તમે કેલ્ક્યુલેટરમાં કે મૌખિક સીધી કરીને બતાવી પણ શકો છો. આવું તમારે બધું જ બતાવવું ફરજિયાત હોતું નથી. તો 18,000 માંથી આપણે 1,800 બાદ કરીએ તો કેટલા આવશે? 16,200. આ 16,200 આપણે હવે કઈ કઈ કિંમતને ધ્યાનમાં લેવાની છે જ્યારે આમ નોંધ કરીએ ત્યારે આપણે? તો આપણે ખરીદી કરી છે, બરાબર? એટલે ખરીદ ખાતે ઉધાર. પછી આપણે ખરીદી કરી છે એટલે આપણને શું મળ્યો? લાભ મળ્યો, બરાબર? શેનો લાભ મળ્યો? વટાવનો લાભ મળે છે આપણને, બરાબર? તો હવે ખરીદ ખાતે હંમેશા યાદ હોય તો શું થાય? ઉધાર થાય. ખરીદ ખાતે આપણે શું થાય? રકમ એટલી ઉધાર થાય. તો આની આમ નોંધ લખીએ તો શું થાય? ખરીદ ખાતે ઉધાર. કેટલી રકમ લેવું આપણે ધ્યાનમાં? કેટલી રકમ લેવું? તો કેટલી રકમ ધ્યાનમાં લેવાની હોય? આ 18,000. ખરીદી તો આપણા ચોપડે કેટલી નોંધાશે? તો કે 18,000. પછી આપણે અહીંયા ખરીદી કરી છે એટલે આપણને આ વટાવનો શું મળ્યો કહેવાય? લાભ, બરાબર? તે રોકડ વટાવ ખાતે જમા અથવા તો મળેલ વટાવ ખાતે જમા. તમે કોઈ પણ વસ્તુ લખી શકો શબ્દ. તો હવે આપણે રોકડા ખરેખર કેટલા ચૂકવા? આપણે રોકડમાં જ ખરીદી કરી હોય ને તો જ આપણને રોકડ વટાવનો લાભ મળે. તો રોકડા કેટલા ચૂકવા આપણે? 16,200. અહીંયા
અહીંયા આપણે ખરીદી આપણા ચોપડે 18,000 જ નોંધવાની છે. આપણે રોકડ વટાવનો લાભ કેટલો મળ્યો, મળેલ વટાવ કહેવાય એને, કેટલો મળ્યો આપણને 1800, અને ખરેખર રોકડા કેટલા ચૂકવા આપણે 16,200. આ બેનો સરવાળો કેવો થઈ જવો જોઈએ, સરખો થઈ જવો જોઈએ, તો આપણો વ્યવહાર છે એ સાચો. આનું ઊંધું કરી નાખીએ એટલે વેચાણની કેવી બાકી હોય, જમા બાકી હોય. તો જુઓ વિદ્યાર્થીઓ, આપણે આમ નોંધની અંદર જે મુખ્ય વસ્તુ સમજવાની હતી એ દરેક મુદ્દા આપણે અહીંયા સ્પષ્ટ રીતે પૂરા કર્યા છે. જીએસટી અને એ આપણને છે તો એ આની ઉપર જે કુલ રકમ આવશે એની ઉપર તમારે એની ટકાવારી ગણી એ ટકાવારીને એની સાથે જ તમારે પ્લસ કરી દેવાનું છે. એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. ત્યાં આપણે આટલી જ રકમ રાખીએ કે 20,000 ની ખરીદી કરી છે આપણે, બરાબર. આ વેપારી છે એ ગુજરાતનો વેપારી છે, ગુજરાતનો વેપારી છે, અને ગુજરાતમાં રાજકોટનો વેપારી છે, અને આપણે એને અમરેલીના વેપારીને પાસેથી એને ખરીદી કરી છે. આ રાજકોટના વેપારીએ અમરેલીના વેપારી પાસેથી ખરીદી કરી છે, તો એક જ રાજ્ય ગણાશે, બરાબર. રાજ્ય એક જ, એટલે આપણે ટકાવારી કેટલી ગણવાની થાય, અહીંયા 20,000 છે, આની પર બીજો કોઈ અન્ય ખર્ચ છે નહીં, તો 6% લેખે આપણે ગણીએ રાજ્ય વસેક, અને 6% લેખે આપણે ગણીએ કેવું, કેન્દ્રીય વસેક. એટલે 20,000 ના 6%, 6 દુને 12, કેટલા 1200. અહીંયા કેટલા થાય 1200, 1200 કેટલા થયા 2400. ઈ 20,000 ની અંદર તમારે 2400 રૂપિયા પ્લસ કરવાના. એટલે હવે કુલ રકમ તમારે કેટલી ધ્યાનમાં લેવાની છે, 22,400. આ જીએસટી ની ગણતરી. અહીંયા આપણે 6% લેખે બે લાગુ પડશે, કારણ કે એક જ રાજ્યના અલગ અલગ શહેરના વેપારીઓ છે, એટલે રાજ્ય વસેક અને કેન્દ્રીય વસેક બે લાગુ પડશે. આઈજીએસટી લાગુ પડશે નહીં. અહીંયા ગુજરાતની સામે મહારાષ્ટ્ર હોત તો અહીંયા 12% લાગુ પડે, કારણ કે અલગ અલગ રાજ્ય થઈ ગયા. તો આ રીતે જીએસટી ના દાખલા જ્યારે ગણો ત્યારે તમારે એની ઉપર સિમ્પલ આટલી ગણતરી કરવાની છે કે કુલ રકમની ઉપર તમારે જેટલા ટકા કીધા હોય અહીંયા આ જોઈ લેવાનું ખાસ તમારે, કે રાજ્ય વચ્ચે છે, રાજ્યની અંદર છે, કેન્દ્ર સાથે છે, કે બે રાજ્યોની વચ્ચે છે, એ પ્રમાણે ટકાવારી ગણી જે રકમ આવે એ મૂળ રકમની અંદર પ્લસ કરીને આટલી કિંમત ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આપણે આમ નોંધનું જે પ્રકરણ હતું એની અંદર હવે કોઈ એવા મુદ્દા બાકી રહેતા નથી. સરસ રીતે વિદ્યાર્થી મિત્રો એકવાર ઉધાર જમાના નિયમો સરસ યાદ કરી લો, અને ખાતાના પ્રકારો, આ બે વસ્તુ આવડી જશે એટલે એ નિયમ લાગુ પાડીને તમારે અહીંયા ઉધાર અને જમા કરવાનું છે, અને વેપારી વટાવ અને રોકડ વટાવની ગણતરી આ પ્રમાણે આપણે કરવાની છે. ઓકે, સરસ, થેન્ક યુ.